વિષય ગણિત પ્રકરણ 6 પૂર્ણાંક સંખ્યાઓ તેમાં આજે આપણે આ ચિહ્નો વિશે દેખીશું અને ખાલી જગ્યા પૂરવાની છે તેનો મદદ કરીને મેં તમને પહેલાં જ કીધેલું કે જ્યાં ખાણો હોય ને જેમ કે દેખો હવે આ ઉપસેલો ભાગ છે, આ આગળનો ભાગ છે ને ઉપસેલો ભાગ છે. કયો ભાગ છે? ઉપસેલો ભાગ. કયો ભાગ છે? ઉપસેલો ભાગ. ને અંદરનો ભાગ છે તેનો શું કહેવાય? ખાડો. શું કહેવાય? ખાડો. તેવી રીતે આમાં પણ દેખો, આમાં પણ આ ઉપસેલો ભાગ છે, ઉપસેલો ભાગ ને અંદરનો ભાગ તેનો શું કહેવાય? ખાડો. શું કહેવાય? ખાડો. તો હું તમને જ કહું છું, તો પહેલાં પણ કીધેલું કે જ્યાં ખાડો આવે તે મોટું, જ્યાં ખાડો તે મોટું. મતલબ કે જો આવું કંઈક છે 25, 22, તો બંનેમાંથી મોટું કયું છે? 25 કાં તો 22? 25, બરાબર ને? હા, પછી દેખો 37, 40. જો આ બાજુ બી અહીં ખાડો છે, અહીં ખાડો છે, બંનેમાંથી મોટું કયું છે? આ બંનેમાંથી 40, બરાબર છે? તો આ જ વસ્તુ આપણે અહીં કરવાનું છે, ખાલી આ સરવાળાને કરવાના છે, બરાબર? સાદી ભાષામાં સરવાળા દેખો, અહીં સરવાળો છે, અહીં બાદબાકી છે, મતલબ કે સરવાળો બાદબાકીની મદદથી અને પેલા ચિહ્નો વાળું જેમ કે કીધું ને માઇનસ માઇનસ પ્લસ, પ્લસ પ્લસ પ્લસ, પ્લસ માઇનસ માઇનસ, માઇનસ પ્લસ માઇનસ. જો દેખો આ દાખલો છે આપણે પહેલો, તો આપણે પહેલાં અનુસાદુરૂપ આપવાનું, પછી અનુસાદુરૂપ આપવાનું. ચાલો તો પહેલાં અનુસાદુરૂપ આપીએ તો ધ્યાન આપો, -3 છે, પ્લસ માઇનસ 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 6, તો આ કેટલું થાય? માઇનસ માઇનસ પ્લસ, તો 3 + 6 9. મોટું પદ કયું છે? 6, તેનું આવશે માઇનસ. શું આવશે? માઇનસ. હવે દેખો હવે અનુસાદુરૂપ આપવાનું. તો દેખો આ -3 ના -3 છે, આ -3 ના -3 છે, ને માઇનસ માઇનસ પ્લસ, તો પ્લસ 6, માઇનસ પ્લસ માઇનસ, તો 6 માંથી 3 જાય તો કેટલા રહી? 3. પણ કેવા 3? પ્લસ. કેમ? મોટા પદ આગળ શું છે? પ્લસ છે ને, મોટું પદ 6 છે, એની આગળ પ્લસ એટલે પ્લસ 3. તો હવે દેખો માઇનસ, તો આ કેટલું આવશે? તગડ 3. તો કોણ મોટું? -9 મોટું કે તગડ 3 મોટું? કોણ મોટું? 3. કેમ? તો કે આ તો માઇનસમાં છે ને, હા, એટલે કોણ મોટું? તગડ 3. એટલે ખાડો કેમ કરવાનો હોય? તો આપણે પણ અહીં પણ ખાડો કરી દેવાનો. હવે ધ્યાન નહીં, જો આ બીજું જો -21 માઇનસ, જો પછી આ છે -21, પહેલાં અનુસાદુરૂપ આપવાનું, -21 માઇનસ માઇનસ પ્લસ, તો અહીં પ્લસ 10. હા, ધ્યાન આપો, માઇનસ પ્લસ માઇનસ, તો 21 માંથી 10 જાય તો કેટલા રહી? 11. પણ મોટું પદ કયું છે? 21, એટલે એની આગળ શું છે? માઇનસ, તો -11 આવશે. પછી -31 પ્લસ માઇનસ માઇનસ -11. હવે આમાં ધ્યાન આપો છોકરાઓ કે માઇનસ માઇનસ પ્લસ, 31 + 11 તો કેટલા આવે? 42. પણ કેવા 42? કેવા? માઇનસ, કેમ કે મોટા પદ આગળ માઇનસ છે, તો આપણે સિમ્પલી -11 મોટું કે -42 મોટું? -11 છે ને. જેમ જેમ આ માઇનસ વાળું હોય ને મોટું થતું જાય તેમ નાનું હોય તેટલું. હા, પણ આ દેખો આમાં આપણે દેખો બંનેમાંથી કયું મોટું છે? -11. ઓકે, તો તે રીતે પક્કા છોકરા તમારે એ રીતે દાખલા ગણવાના છે. તો આવી જો આ દાખલા છે, ઓકે, તો આપણે સિમ્પલી મોટું એટલે મેં આમ કરી દીધું, બરાબર? મોટું કયું નાનું કયું, તો આ ગણવાનો છે, અહીં બેસીને ગણવાનો છે. બીજું આ ખાલી જગ્યા પૂરો, ચાલો એ કરીએ, ધ્યાન આપો. જો -8 વત્તા ખાલી જગ્યા બરાબર 0. તો જો -8 છે, -8. હવે ધ્યાન નહીં, તો -8માં હું ઉમેરવાનું છે, દેખજો અહીં ધ્યાન કમ્પ્લીટ. -8 છે, આ -8 છે ને, અહીં +8. હું +8 મૂકું તો આપણે શું કીધું? જવાબમાં 0 આવવું જોઈએ. શું આવવું જોઈએ? 0 આવવું જોઈએ. તો માઇનસ પ્લસ માઇનસ, તો 8માંથી યાદ જાય તો 0, તેને ક્યાં મૂકવાના? 8. પછી આ દેખો 13, આ બીજો દાખલો 13 વત્તા ખાલી જગ્યા બરાબર 0. તો 13 વત્તા ઓછા 13 લખી શકું તો બરાબર 0 આવે, કેમ કે 13 વત્તા ઓછા ઓછા 13 બરાબર 0. 13માંથી 13 થાય તો 0. ઓકે, એ દેખો આ તમારે જાતે કરવાનો, સી તમારે જાતે કરવાનો છે. હા, ચાલો તો અહીં આપણે કેટલા કરવાના? -13. સી તમારે જાતે કરવાનો છે, બરાબર? એકદમ હેલો દાખલો. ડી -4 વત્તા ખાલી જગ્યા બરાબર -12. તો -4. હવે હું એમાં કેટલા ઉમેરું, કેટલા બાદ કરું કે મને -12 મળે? તો વત્તા ઓછા કેટલા? 8. તો ધ્યાન આપો, બરાબર, ખાલી જગ્યા -4 વત્તા ઓછા -8 માઇનસ માઇનસ પ્લસ 8 વત્તા 4 12. મોટા પદની આગળ શું છે? માઇનસ, એટલે -12. સત પેઢી 8નું. હા, પછી ઈ ખાલી જગ્યા -15 બરાબર -10. હવે ધ્યાન આપો, અહીં -10 જવાબ આવે છે, તો હું એમાં કેટલા ઉમેરું, કેટલા બાદ કરું કે મને આટલો જવાબ મળે? તો સાદી ભાષામાં છે, ધ્યાન કમ્પ્લીટ. અહીં આગળ હોવું જોઈએ 5 થઈ જાય ને, 5 - 15. અહીં વત્તા હોય, વત્તા ઓછા ઓછા, 15માંથી 5 જાય તો કેટલા રહી?
દસ, મોટું પદાગર શું છે માઇનસ, એટલે -10, તો સિમ્પલી 5 જવાબ આવે. તો તે રીતે તમારે આ દાખલા પણ ગણી લેવાના છે. આજે ગણાયો તોય આ તો ગણવાનું જ છે, બી ગણવાનું છે અને બીજું ચોથું પણ ગણવાનું છે. ચોથું પણ હેલું છે એકદમ, બરાબર. ભલે 3 રકમ છે તોય ટ્રાય કરો ઘરે જઈને, અને તમારે આજનું ભણવાનું પૂરું થાય છે. ઓછું ભણાવું તો પહેલાં છોડની રીતે થોડા વહેલા છોડવા પડે છે, બરાબર. તો આજે તમારે આટલું કરવાનું છે, અહીં બેસીને કરો કાં તો ઘરે જઈને કરો, પણ કરવાનું છે ખરું. ઓકે, ક્લાસ પૂરો.